આત્મા પ્રત્યે અને આત્મશ્રદ્ધા વધારવા માટે ગુરુ જોઈએ. જે આત્મા પ્રત્યે ઘટાડે તે ગુરુ નથી. હવે તમે મારી પાસે આવ્યા, હવે તમારે કંઈ કરવાનું નથી. આવું કહેનારને વૈદિકો ગુરુ માનતા નથી. ખલીલ જીબ્રાનની એક વાર્તા છે. જીબ્રાન એક વખત અતિ પવિત્ર વ્યક્તિની પાસે બેઠા હતા. તે વખતે તેમની પાસે એક નિસ્તેજ, નિરાશ, થાકેલો અને જીવનથી કંટાળેલો માણસ આવ્યો અને નમસ્કાર કરીને કહેવા લાગ્યો, સ્વામી, હું મહાપાતકી છું. મહાત્માએ પૂછ્યું, પાપ કરવામાં હું તારો મોટો ભાઈ છું. મેં જીવનમાં કેટલીય ચોરી કરી છે. તું મારો જ અનુભવ બોલે છે. મેં વ્યભિચાર કર્યો છે. મારા જ મનની વાત જાણે તું કહી રહ્યો છે. મેં કેટલાય લોકોને માર્યા છે, સતાવ્યા છે. તેના અવાજો હજુ મારા કાનમાં ગુંજે છે. મને રાત દિવસ ઊંઘ આવતી નથી. ભાઈ, મને પણ એમ જ થાય છે. આવી કેટલીય વાતો થઈ. ત્યારબાદ તે નિસ્તેજ, રડતા અને નિરાશ પામેલા માણસની આંખમાં ચમક આવી. તે ઊભો થયો અને ઝડપથી ચાલવા લાગ્યો. આ વાર્તાલાપ સાંભળતા જીબ્રાને મહાત્માને કહ્યું, મહાત્મા, તે કેટલી શ્રદ્ધા અને આશા રાખીને તમારી પાસે આવ્યો હતો. તમે તો ખોટું બોલીને તેની શ્રદ્ધા ખલાસ કરી નાખી. મહાત્માએ ઉત્તર આપ્યો, બિલકુલ સાચી વાત છે. આજ સુધી મને તે પુણ્યશાળી સમજતો હતો, પણ એ શ્રદ્ધા તૂટી ગઈ, એમાં સંદેહ નથી. મારી વાત સાંભળીને તેની મારા પર શ્રદ્ધા તૂટી ગઈ, પરંતુ તેની પોતાના પર શ્રદ્ધા બેઠી. તેને થશે કે જો આટલો પાપી પણ પવિત્ર બની શકે તો હું ભલે ભૂતકાળમાં પાપી હોઉં, પરંતુ હું પવિત્ર બની શકીશ. હવે તેની આત્મા પ્રત્યે ઊભો થયો. કહેવાનું તાત્પર્ય છે કે ગુરુ આપણો આત્મ પ્રત્યય વધારે છે. પોતાનો પર શ્રદ્ધા બેસાડવા માટે જ બીજાને આત્મા પ્રત્યે તોડવાનો પ્રયત્ન કરે તે ગુરુ નહીં. બધા ઋષિઓએ પાપનું પુનરુચ્ચારણ કર્યું હતું. તે સામાન્ય વ્યક્તિમાં આત્મવિશ્વાસ પેદા થાય તે માટે, આત્મા પ્રત્યે ઊભો થાય તે માટે. દિન પ્રતિ પાપી પણ પવિત્ર થઈ શકે એવી શ્રદ્ધા વધારવા માટે ગુરુ જોઈએ. જે આત્મા પ્રત્યે ઘટાડે તે ગુરુ નથી. હવે તમે મારી પાસે આવ્યા, હવે તમારે કંઈ કરવાનું નથી. આવું કહેનારને વૈદિકો ગુરુ માનતા નથી. ખલીલ જીબ્રાનની એક વાર્તા